નમસ્કાર મિત્રો, આજના તાજા સમાચારમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવાના છીએ ખેડૂતોને લગતા 25 મોટા સમાચાર, તો અંત સુધી બન્યા રહેજો મિત્રો। કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજની જાહેરાત કરી છે। સરકાર જમીન મહેસૂલને લગતા 16 જૂના કાયદાઓને રદ કરી એક જ નવો અને સરળ લેન્ડ એક્ટ લાવવાની તૈયારીમાં છે। પીએમ કુસુમ યોજના, સોલાર પંપ લગાડવા માટેની સબસિડી યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે, તો મિત્રો ભરી નાખજો। પાકનો વીમો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત થયેલા નુકસાનના વળતર માટેની અરજી પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે। વ્યાજ સહાય, ખેડૂતોને પાક ધિરાણ પર મળતી વ્યાજ રાહત સમયસર લોન ભરપાઈ કરવા પર 4% સુધીની મળી રહી છે। ખેડૂતો પોતાનો પાક સાચવી શકે તે માટે સરકારી ગોદામોમાં ભાડામાં રાહત આપતી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે। કપાસના ભાવ, સારી ગુણવત્તાવાળા શંકર કપાસના ભાવ મણના 1400 થી 1550 રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની મબલક આવક, ભાવ 1100 થી 1350 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યા છે। ઘઉંની ખરીદી, રવિ પાક સિઝન માટેના ટેકાના ભાવે ઘઉં વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, તો રજીસ્ટ્રેશન કરાવી નાખવું। જીરુમાં તેજી, વાતાવરણની અનિશ્ચિતતાને કારણે જીરુના ભાવમાં આગળ જતા તેજી આવવાની વેપારીઓની ધારણા છે। ડુંગળીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। મહુવા અને ભાવનગર યાર્ડમાં આવક વધી છે। નવી તવેરની આવક શરૂ થઈ ગઈ છે અને સારા માલના ભાવ 1800 થી 2000 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યા છે। ઠંડીની આગાહી, હવામાન વિભાગ મુજબ આગામી 3 થી 4 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી। વાતાવરણ સૂકું રહેશે, જે રવિ પાક માટે સારું છે। વહેલી સવારે ઝાકળ પડવાથી જીરું અને ચણાના પાકમાં ફાયદો થશે, પણ સાથે ફૂગજન્ય રોગનું ધ્યાન રાખવું ખેડૂત મિત્રો। ઘઉંના પાકમાં ગાભમારાની અવસ્થાને પિયત આપવું ખૂબ જરૂરી છે, જેથી દાણા ભરાવદાર થાય। ઠંડી વધવાને કારણે દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે તેમને યોગ્ય આહાર અને ગરમ હુંફાળું પાણી આપવું। પાટણના એક ખેડૂતે માત્ર 6.5 હેક્ટરમાં સરગવાની આધુનિક ખેતી કરી 42 લાખ રૂપિયાની કમાણી કરી છે। બનાસકાંઠાના 87 વર્ષીય ખેડૂતે મશરૂમ અને નર્સરીના વ્યવસાય દ્વારા મોટી ઉંમરે પણ સફળતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાવનગરના ખેડૂતે રાસાયણિક ખાતર વગર ગાય આધારિત ખેતી કરી ભારે વરસાદમાં પણ પોતાનો પાક બચાવી લીધો। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે। નર્મદા ડેમમાં પાણીની સપાટી સારી હોવાથી ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની આશા છે। રાજકોટ અને ગોંડલ પંથકમાં ખેતીની જમીન પર ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ વધુ ગામોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। ડ્રોન દ્વારા નેનો યુરિયાના છંટકાવ માટે ઇફકો દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે। આ હતા આજના 25 ખેડૂતોને લગતા મોટા સમાચાર। આવા સમાચાર જોવા માટે જોડાયા રહો અમારી ચેનલ સાથે। નમસ્કાર।